અને આપણને તો બહુ નજીકની અંદર એમના ખોળામાં જ આપણે બધા રમી રહ્યા છીએ, તોય આપણને ભૂલ પડે છે. એ આપણો એક કમનસીબ છે. કોઈ દેખાદેખી કે કોઈ એવી રીતે નહીં, પણ તમારા આત્માના અંદર જરા ધ્યાન રાખજો. કોઈ શું કરે છે, કોઈ શું કરે છે નહીં, પણ આપણે શું કરીએ છીએ, આપણે કઈ દશા ઉપર જઈએ છીએ. એટલે આપણને તો ખૂબ આ ભૂમિકા મળી છે અને આ ભૂમિકા બહુ સાચવજો. કારણ કે ત્રિગુણી માયાની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, જ્ઞાન ભક્તિ અને વૈરાગ, આપણામાં થોડોક વૈરાગ બી હોવો જોઈએ, ભક્તિ બી હોવી જોઈએ અને જ્ઞાની બી હોવું જોઈએ. એકલું કોરું વસ્તુ નહીં હોવું. આપણે રોટલા ઉપર થોડુંક ઘી હોય તો બહુ મજા આવે. એટલે કોરો રોટલો થોડુંક આપણને મજા ના આવે, પણ થોડુંક ઉપર ઘી લગાવ્યું હોય એમ આપણી સંસ્કૃતિની અંદર થોડું તમે જરા, આપણને તો ખૂબ સંતોના પુરાવા છે, ભક્તોના પુરાવા છે બહુ. કારણ કે આધ્યાત્મિક જ્ઞાનની અંદર આપણો દેશ છે, આપણું ભારત ભૂમિ છે, હિમાય પાછું આપણું ગુજરાત. અને હિમાય જો આપણે કચાશ રાખશું, કારણ કે એને આવવામાં તો કોઈ બાકી નહીં રાખ્યું. આપણને ખૂબ બધું આપણે આવ્યું, ખાવા મફત આવ્યું. આ પંચકૂટનું શરીર તમે જુઓ, આંખો મફત, કેટલું બધું મસ્ત દેખાય. માર તો ફૂટી જઈ હતી પાછી આવી. આ જેવું મારું છે. એટલે અંદર આપણામાં થોડી રેણી કેણી હોય ને તો આ વાતની ખબર પડે. ભાઈ રેણી કેણી જોવે, આપણે થોડુંક સમજસ્તી રાખીએ, કોઈના ઉપર દ્વેષ ના કરીએ, રાગ ના કરીએ. કારણ કે એની બનાવેલી વસ્તુ છે. અમારી જગ્યાની અંદર બોમ્બે થી જ્યાંથી એમ કે આપણી ભૂમિકા ઉપર આવે છે. ખૂબ એમ કે મહિલા મંડળ બી આવે, ભક્ત મંડળ બી આવે છે. અમારી કને એટલું બધું ઘોડાના છે, ખૂબ બધું મેળવ્યું છે, કોઈ બાકી નહીં રાખી. અને દરેકને આ વાત ઉપર ખૂબ વાત વિચારવા જેવી છે. ઈર્ષા ના રાખશો, એનો ખૂબ સદુપયોગ કરજો, સારો ઉપયોગ કરજો તમારી બુદ્ધિનો. આપણે બુદ્ધિ આવી છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 મહાપદાર્થ છે. એને વાપરો, એને વિવેકથી વાપરો. આપણને વિવેક વિચાર મેળવ્યો છે ભગવાને. વિવેક વિચારથી આપણને જે કંઈ જે આપણને બેલેન્સ આવ્યો એ વિવેક વિચારથી વાપરવો જોઈએ. એ દારૂમાં એ ખાલી ગપ્પા મારવાના, એ કોઈની ઈર્ષા, કોઈને પડાઈ લેવું, આ બધું છે ને આપણે અંદરથી જતું રહેવું જોઈએ. આપણે તો વળી બહુ ભાગ્યશાળી કે જે શિવજી મહારાજના દરબારની અંદર આટલું બધું આનંદ થતો જ રહેશે અને થશે. અને આપણે તો એટલે આમાં તો આપણે પોતાની રીતે આ સમજવા જેવું છે. અને સમજાય તો બેડો પાર થઈ જાય. સમજાય ને પછી આ વસ્તુ બહુ આનંદની વાત છે. કારણ કે જ્યાં સુધી